તો સમર સ્પેશિયલ કચ્છી ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે। ઘણા લોકો આને સાલ કે ઘણા ચાદર કે આ સ્પેશિયલ ઓઢવા માટેની ઠંડી ચાદર આવે કે ઉનાળામાં ઓઢવાની મજા આવે। આનું મટીરિયલ જ એવું હોય ને કે અડો ને તોય ઠંડુ લાગે અને આ તમે ક્યાંય ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો એવી આ રીતે વાળો તો નાની એવી જ આટલી થાય। जय श्री कृष्ण, केम छो बधाय मजामां जशो। तो समर स्पेशियल कच्छी ठंडी चादरनो नवो स्टॉक आवी गयो छे। घणा लोको आने साल के घणा चादर के आ ओढवा माटेनी आवे। घणा कहे छे के आमां ओसिकाना कवर आवे એટલે ઘણા લોકો એમ સમજે કે પાથરવા માટેની છે, પણ આ સ્પેશિયલ ઓઢવા માટેની ઠંડી ચાદર આવે કે ઉનાળામાં ઓઢવાની મજા આવે। આનું મટીરિયલ જ એવું હોય ને કે અડો ને તોય ઠંડુ લાગે એવું સરસ મટીરિયલ આવે આ, એટલે ઉનાળા માટેની સ્પેશિયલ છે। અને આ તમે ક્યાંય ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો એવી આ રીતે વાળો તો નાની એવી જ આટલી થાય। સાઈઝ આની મોટી છે પણ વાળીને આટલી નાની જ થાય, એટલે ટ્રાવેલિંગમાં લઈ જવી હોય ને તોય આસાનીથી લઈ જઈ શકાય। એટલે મોટા ભાગે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે પણ બહુ કસ્ટમર આ ચાદર લે છે। આમાં છે ને નાની સાઈઝ ને મોટી સાઈઝ બેય આવે છે। નાની સાઈઝ રહે ને 4.5 બાય 7.5 આવે છે અને મોટી સાઈઝ 4.5 બાય 7.5 આવે છે। તો અત્યારે આપણે ખાલી નાની સાઈઝની ચાદરનો વિડીયો શૂટ થઈ રહ્યો છે। મોટી સાઈઝ પણ આપણી પાસે અવેલેબલ છે, પણ અત્યારે ખાલી નાની સાઈઝનો આપણે વિડીયો તમારી સાથે શેર કરીએ છીએ। જે લોકોને નાની સાઈઝની ચાદર લેવાની હોય એ ખાસ જોજો અને તરત જ કહી દેજો જે ગમતી હોય, કેમ કે તરત સ્ટોક પૂરો થઈ જાય છે આપણે। અને ઓનલાઈન તો આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ જ છીએ, ઘરે બેઠા જે જોઈએ મળી જશે। અને ઘરે આવીને લેવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપીશું। વોટ્સએપ નંબર આપણે આખા વિડીયોમાં આવે છે, એમાં કોન્ટેક્ટ પણ કરી શકશો। તો ચાલો એક એક ચાદર તમને બતાવતી જાઉં। અને હજી એક વખત કહી દઉં છું કે આ ઓઢવા માટેની છે, પાથરવા માટેની નથી। ઘણા લોકો એમ તો આને પાથરે છે પણ આમાં ઓશિકાના કવર ન આવે। ઘણા લોકો એ રીતે કે ઉંમર લાયક ને એ રીતે હોય ને તો બેડ ઉપર આ પાથરી હોય તો ઠંડક લાગે એટલે પાથરતા પણ હોય છે, પણ ઓશિકાના કવર નહીં સાથે આવે। ચાલો જોઈએ એક એક। જો આ દરેક ડિઝાઇનના 3 કલર છે, મરૂન, બ્લુ અને રેડ। એટલે ત્રણેય કલર હું એક સાથે બતાવતી જઈશ। જો આના 3 કલર આવે, પછી પાછી ડિઝાઇન ફરી જાય તો એના પાછા 3 કલર આવે, પણ 3 કલર આવે મરૂન, બ્લુ અને રેડ। બ્લુ રહ્યો ને એ એકદમ ડાર્ક બ્લુ આવે, એટલે ઘણા લોકો એને બ્લેક સમજે પણ ડાર્ક બ્લુ આવે। તો સૌથી પહેલા આપણે મરૂન કલર બતાવી દઈએ। જો આની સાઈઝ રહેશે 4.5 બાય 7.5। જો એની ડિઝાઇન, અને આ જોટામાં જ આવશે, સિંગલ પીસ નહીં મળે। ઘણા લોકો એમ કહેતા હોય કે એક જ ચાદર લેવી હોય તો, પણ આ જોટામાં જ આવશે। 2 ચાદર આવે જો, અને કમ્પ્લીટ છેડા ઓટેલી આવે। 2 ચાદરનો જોટો જ આવશે જેને લેવી હોય ને એના। જો આની ડિઝાઇન નજીકથી જોઈ લ્યો, વચ્ચેના ભાગમાં આ રીતની ડિઝાઇન આવશે, બોર્ડર ઉપર આ રીતની આવશે। અજરખ ડિઝાઇન છે, ડાર્ક મરૂન કલર છે આનો। 2 ચાદર આવશે જોટામાં। હવે આનો બ્લુ કલર જોઈએ, ચાલો। હવે એનો બીજો કલર છે ડાર્ક બ્લુ। મેં કીધું ને કે ઘણા લોકો બ્લેક સમજે, પણ આ છે ને એકદમ ડાર્ક બ્લુ કલર આવે, એટલે કેમેરામાં જોવો તો બ્લેક જ દેખાતું હોય, પણ આવી રીતે તમે નજરે જોવો ને તો ડાર્ક બ્લુ કલર આવે। સેમ ડિઝાઇન પણ બ્લુ કલર, બ્લુ અને રેડ। જો આની ડિઝાઇન પણ એ સેમ જ ડિઝાઇન આવશે। અહીંયા બોર્ડર, 2 ચાદર છે જોટામાં। સાઈઝ બધાયની સેમ જ રહેશે, 4.5 બાય 7.5। કોઈ હાઈટ બોડીવાળા બહુ હોય તો એ લોકો મોટી સાઈઝની ચાદર લે છે। હવે આનો રેડ કલર જોઈ લઈએ। હવે એનો ત્રીજો કલર રેડ કલર, આ એવો સરસ લાગે। ત્રણેય કલર સરસ લાગે, ડિઝાઇન જ એની એવી સરસ આવે ને એ તમે કોઈ પણ કલર લ્યો ને તમને ગમશે। જો રેડ કલર, સેમ જ ડિઝાઇન, બોર્ડરની બધી ડિઝાઇન સેમ જ આવશે, ખાલી કલર ફરે।
જો ફૂલ સાઈઝ બે છે જોટો ભેગી જ આવશે બે જોટામાં. ચાલો હવે નવી ડિઝાઇન જોઈ. પાછા આના ત્રણેય કલર જોઈ લીધા. હવે નવી ડિઝાઇન, હવે આ બીજી ડિઝાઇન છે, ઝીણી અજરક ડિઝાઇન છે. પહેલામાં થોડીક મોટી ડિઝાઇન હતી, આમાં એકદમ સાવ ઝીણી અજરક ડિઝાઇન આવશે. મરૂન કલર છે. જો એકદમ ઝીણી ડિઝાઇન, ડાર્ક મરૂન કલર છે, એમાં ક્રીમ કલરની અને બ્લેક કલરની બ્લોક પ્રિન્ટ આવે. આ છે ને બ્લોક પ્રિન્ટથી બને. જો મસ્ત ડિઝાઇન છે આની, એકદમ ઝીણી અજરક ડિઝાઇન આવશે. ગયા વર્ષે જ્યારે આપણે આ ડિઝાઇન લાવ્યા હતા ને, તો એક કસ્ટમર છે ને ચણિયાચોળીમાં આને દુપટ્ટા તરીકે યુઝ કરવા માટે લઈ ગયા હતા. એ પાછા 2 વખત લઈ ગયા અને હજી માંગતા હતા કે હજી કંઈક નવી ડિઝાઇન આવે ને તો મારે દુપટ્ટા તરીકે આને યુઝ કરવા માટે લેવી છે. ચણિયાચોળી માટે લઈ ગયા હતા. બોલો. ચાલો હવે આનો બીજો કલર જોઈએ. હવે એનો બ્લુ કલર, ડાર્ક બ્લુ. ડિઝાઇન સેમ જ આવશે, એકદમ ઝીણી અજરક ડિઝાઇન. જો આ રીતની છે, એકદમ ઝીણી ડિઝાઇન. બ્લુ કલરમાં રેડ કલરની ડિઝાઇન આવશે. પહેલામાં મરૂનમાં ક્રીમ હતી, આમાં જો રેડ અને ક્રીમ બેય આવશે. મસ્ત લાગે ઝીણી ડિઝાઇન. અને હજી એક કલર છે આનો, એ બતાવી દઉં. હવે એનો ત્રીજો કલર છે, રેડ કલર. એવો સરસ છે. ડિઝાઇન એવી જ છે, ઝીણી. જો રેડ કલર, ઝીણી ડિઝાઇનમાં અજરક ડિઝાઇન. બહુ મસ્ત લાગે છે. રેડ કલરમાં ક્રીમ કલર છે ને એટલે એકદમ એમાં ઉઠાવ આવે. ચાલો હવે નવી ડિઝાઇન જોઈશું. આના ત્રણેય કલર આપણે જોઈ લીધા. હવે આ પાછી નવી ડિઝાઇન આવી. આ અજરક ડિઝાઇન છે, મરૂન કલર. 3 કલર છે આમાં, મરૂન, બ્લુ અને રેડ. જો આ ડિઝાઇન એવી સરસ છે. જો વચ્ચેના ભાગમાં આ રીતની ડિઝાઇન આવશે. બહુ મસ્ત ડિઝાઇન છે. અને બોર્ડર ઉપર આ રીતની આવશે. જો આ રીતની. આના ત્રણેય કલર સરસ લાગે. આ મરૂન બતાવી દીધો. હવે આપણે બ્લુ કલર જોઈએ. હવે એનો બ્લુ કલર છે. બ્લુની અંદર રેડ કલરની ડિઝાઇન છે. ડાર્ક બ્લુ આવે, એકદમ ડાર્ક બ્લુ. જો આ રીતનો ડાર્ક બ્લુ આવે. બ્લુની અંદર રેડ ડિઝાઇન છે. આ બોર્ડર. અને છે ને આ હાથનું કામ જ આવે. આમાં બ્લોક પ્રિન્ટથી બને, મશીનમાં ન બને. આ હાથનું કામ હોય, જે લાકડાના બીબા આવે ને એનાથી છાપણી થાય, આની બ્લોક પ્રિન્ટ થાય. તો ક્યાંક છે ને મિસ પ્રિન્ટ આવે કે ક્યાંય ડિઝાઇન ઉપર ડિઝાઇનની છાપ હોય, એ રીતનું થોડું ઘણું આવશે. કેમ કે હાથનું કામ હોય, આ મશીનમાં નથી બનતી વસ્તુ. એટલે ક્યાંક થોડીક લાઇટ પ્રિન્ટ આવી ગઈ હોય, ક્યાંક ડાર્ક હોય, એ રીતે કાંઈક મિસ્ટેકવાળું હોય. એ જ ઓરિજિનલની નિશાની છે કે ઓરિજિનલ બ્લોક પ્રિન્ટ છે એમ. એટલે થોડું ઘણું કાંઈક માઇનર આવે. જો આ રીતનું આનું રહેશે. જે વસ્તુ મશીનમાં બનતી હોય ને તો એમાં એક જ સરખી છાપણી થાય, ડિઝાઇન મશીનમાં થતી હોય. પણ આ હાથનું કામ હોય ને એટલે એક જગ્યાએ બ્લોક કરે, પછી પાછો ફરીવાર કલરવાળું કરે, પાછા બીજો બ્લોક કરે. એટલે ક્યાંક ક્યાંક લાઇટ ડાર્ક કે કાંઈ એ રીતની મિસ્ટેકવાળું આવી જાય.
ચાલો હવે આનો બીજો કલર જોઈએ. હવે આ એનો રેડ કલર, જો એ એવો સરસ લાગે છે. બધાય કલર સરસ લાગે. જો એકદમ મસ્ત લાગે છે. ઘણા લોકો કાલે સ્ટેટસમાં મૂક્યું હતું ને તો સમજતા હતા કે સાડી છે કે દુપટ્ટા છે, પણ આ ઠંડી ચાદર આવે. મેં કીધું ને એક બેન ગયા વર્ષે લઈ ગયા હતા દુપટ્ટા તરીકે જ ઉપયોગ કરવા માટે. આ રેડ કલર, સેમ જ ડિઝાઇન. એક ડિઝાઇનના 3 કલર છે, મરૂન, બ્લુ ને રેડ. હવે પાછી નવી ડિઝાઇન જોઈએ. હવે આ નવી ડિઝાઇન આવી પાછી, એનો મરૂન કલર. જો આમાં મરૂન અને બ્લુ 2 કલર જ છે, રેડ નથી. જો આ એવી સરસ ડિઝાઇન છે. જો મસ્ત ડિઝાઇન છે. આ દરેક ડિઝાઇન એવી સરસ છે ને કે તમને એમ થશે કે આમાંથી કઈ ચાદર લેવી. જો આની બોર્ડર પાછી અલગ જ છે આમાં, આ રીતની. આ બધી અજરક ડિઝાઇન કહેવાય. જો બોર્ડર બહુ મસ્ત છે આની. જોટામાં જ આવશે. ઘણા લોકો એમ કે 2 ચાદર આવે જોટામાં, તો એક આ મરૂન આપો ને એક બ્લુ આપો, તો એમ પણ ન થાય. સેમ જ કલર, સેમ જ ડિઝાઇનનો જોટો આવશે. આ આખો આ 2 ચાદર છે તો આ સેમ જ આવે, અલગ અલગ પાછો ન આવે. કેમ કે જોટો તૂટી જાય. ઘણા લોકોને સરખા જ પીસ લેવા હોય તો પછી એ ના લે, એટલે જોટામાં જ સેમ કલર ને સેમ ડિઝાઇન જ આવશે. હવે આનો બ્લુ કલર બતાવું. હા, એનો બ્લુ કલર છે. આમાં 2 જ કલર આવ્યા છે, મરૂન અને બ્લુ. આમાં રેડ નથી આવ્યો. જો બ્લુ કલર એવો સરસ લાગે છે. જો આ વચ્ચેની ડિઝાઇન બ્લુની અંદર રેડ, અને આ બોર્ડર પહેલાં હતી ને એવી જ ડિઝાઇન છે, ખાલી કલર જ જુદો. આ કપડું આપણે આ મડીએ ને તોય ઠંડુ લાગે. ગયા વર્ષે જે લોકોએ લીધી હતી ને એ આ વર્ષે ઓર્ડર કરે છે. બોલો, ઘણા લોકો એમ કહે છે કે સગાવાલા આવ્યા હતા ને તો એમને ગમી ગઈ, એમને લઈ ગયા. એટલે ઘણા કસ્ટમર પાછા રિપીટ પાછા લે. ગયા વર્ષે લીધી હોય તો આ વર્ષે લે. જો આ રીતની. તો નાની સાઈઝની ઠંડી ચાદર આપણે બધી બતાવી દીધી. જેટલી ડિઝાઇન છે, જેટલા કલર છે એ બધી. તો આમાંથી તમને જે ગમી હોય ને એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર આપણે આપ્યો છે એમાં મોકલજો. એટલે આપણે આગળની પ્રોસેસ જણાવશું કે ઓનલાઈન લેવા માટે શું પ્રોસેસ કરવાની છે. અને જો ઘરે આવીને લેવી હોય તો આપણે એડ્રેસ પણ આપી દઈશું. અને આજનો જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોના લાઇક શેર જરૂર કરજો. અને ચેનલ ઉપર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આપણે આમાં ફૂલ સાઇઝની ચાદરનો વિડીયો પણ અપલોડ કરેલો છે, એ પણ જોજો. કોઈને જો મોટી સાઇઝની લેવી હોય તો એમાં આખી ડિઝાઇનો જ અલગ થઈ જશે. જે નાની સાઇઝમાં ડિઝાઇન આવે છે એની મોટીમાં નથી આવતી, મોટીમાં હોય છે એ નાનીમાં નથી આવતી. એટલે એની ડિઝાઇનો પાછી સાવ અલગ જ છે. ફૂલ સાઇઝની છે ને નહીં, એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે. એ પણ જોજો જો મોટી સાઇઝની ચાદર લેવી હોય તો. અને ફોટા જોઈતા હોય તો ફોટા પણ આપણે આપી દઈશું. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.